शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैककर्मणे। આમ જીવના એટલે કે આત્માનું સ્વરૂપ વિશે જે વાત થતા હોય એની વાત કરી અને છેવટે સાંખ્ય મતની વાત કરી કે ભાટ કુમારેલ ભટ્ટનાનું એવું કહ્યું કે આત્મા તો જળ અને ચેતન બંને અંશ ધરાવે છે. સુષુપ્તિના અનુભવ પરથી કહ્યું કે સુષુપ્તિમાં જડત્વનો અનુભવ થાય છે. જળો ભૂતવા સ્વાપસમ ગાઢ નિદ્રામાં જળ બનીને સૂઈ ગયો. આમ સુષુપ્તિમાં જડતાનો અનુભવ થાય છે. એ પરથી ભાટના અનુયાયીઓ કહ્યું ભટ્ટના કે ત્યાં જડતા અને ચેતનતા બંને છે, આત્મા જળ અને ચેતન બંને છે. તો એના જવાબમાં સાંખ્ય લોકોએ કહ્યું નિરંશસ્ય ઉભયાત્મત્વમ ન કથંચિત ઘડિષ્યતે કે નહીં, આ તો નિરવયવ છે, નિરંશ છે. એટલે એમાં એક અંશ જળ ને એક અંશ ચેતન અંશ આત્મા હોઈ શકે. જેમ અંશ હોય અવયવ હોય હંમેશા એ છૂટા પડી જવાનો સંભવ છે અને તેથી નાશ થવાનો. આત્મા જે નિત્ય હોય તો જ હોઈ શકે જો આત્મા નિરવય હોય, નિરંશ હોય. અને તમે એમ જે કહો છો કે સુષુપ્તના અનુભવને કારણે આત્મા જળ અને ચેતન બંને તો કે બરાબર નથી. તેને ચિદ્રૂપ એવમ આત્મા એ આહો સાંખ્ય વિવેકિન. તો કે નહીં, આત્મા તો માત્ર ચિદ વપુ છે, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, અસંગ છે એવું સાંખ્ય લોકો કહે છે. તો પછી સુષુપ્તિમાં જે જડતાનો અનુભવ થાય છે, અંધકારનો અનુભવ થાય છે, એ શાનો? એ શું આત્માનો અનુભવ નથી? એટલે પહેલાના જે અભિપ્રાય હતા એવા એ હેતુથી હતા કે સુષુપ્તિમાં માત્ર આત્મા જ છે અને એટલા માટે ત્યાં અનુભવ પણ છે, માટે ચેતનતા છે અને જડતાનો માટે જડતા પણ છે. તો સાંખ્ય લોકો કે નહીં, સુષુપ્તિમાં માત્ર એકલો આત્મા નથી, ત્યાં પુરુષ અને પ્રકૃતિ બંને છે. અથવા સુષુપ્તિમાં જે જડતાનો અજ્ઞાનનો અંધકાર અનુભવ થાય છે, પ્રકૃતિ અંશ છે. અને જેને અનુભવ થાય છે, જે પ્રકાશ અનુભવ છે એ ચેતન પુરુષ છે. જાડ્યાંશ પ્રકૃતિ રૂપમ વિકારિત ત્રિગુણમ ચ તદ. સુષુપ્તિમાં જે જાડ્યાંશ તથા જડતાનો અનુભવ છે એ પ્રકૃતિ છે. ચિતો ભોગાપવર્ગાર્થમ પ્રકૃતિ સા પ્રવર્તતે. તો શા માટે પ્રકૃતિએ સુષુપ્તિની અંદર આ પ્રકારનું રૂપ ધારણ કર્યું હશે, જડતાનું રૂપ પણ ધારણ કર્યું હશે? તો કે પુરુષ કે આત્મા જે છે એના ભોગ અને અપવર્ગ માટે જે આવશ્યક હોય એ પ્રકૃતિ રચતી હોય છે. અને સુષુપ્તિના કર્મ પ્રમાણે જે આવશ્યકતા છે એવી રચના ત્યારે પ્રકૃતિ કરે. અને માટે સુષુપ્તિમાં જે જડ અંશ જે પ્રકૃતિનો છે, ચેતન અંશ આત્માનો છે. અસંગાયા સ્થિતેર બંધ મોક્ષો ભેદાગ્રહણ મતૌ. તો તમે તો કહો છો કે આત્મા અસંગ છે, ચિદ વપુ ચિત સ્વરૂપ છે, તો એને કોઈ બંધન છે ને મોક્ષ છે? અસંગ છે એ તો કશા સાથે જોડાયેલો હોય જ નહીં. બંધ ત્યારે જ હોય છે કે જયારે કશાક સાથે હું જોડાયેલો હોઉં અને એમાંથી મુક્ત થવાનો હોય. તો જે અસંગ છે, ચિદ વપુ છે, એને બંધ છે ને મોક્ષ છે. તો કે નહીં, આ બંધ મોક્ષ જે છે આત્મામાં એ કોઈ વાસ્તવિક નથી, એ ખરેખર અવિવેકમાંથી જન્મેલા છે. એ જે વેદાંતનો અભિપ્રાય એ સાંખ્ય લોકો કહે છે ભેદ ગ્રહાન મતો. પુરુષ અને પ્રકૃતિ તો એ જડતા એ પ્રકૃતિનો ધર્મ છે. આ બધા પરિચ્છિન્નતા બધો પ્રકૃતિનો ધર્મ છે. પરંતુ પુરુષ અને પ્રકૃતિ આત્મા અને અનાત્મા બેનો વિવેક ન હોવાના કારણે આ પ્રકૃતિના ધર્મનો આત્મા પર અધ્યારોપ થાય છે. અને આ પુરુષ પોતાની જાતને અલ્પબદ્ધ માને છે. ભેદ ગ્રહ, ભેદ એટલે કે આ વિવેક બે વચ્ચે ભેદ છે. પુરુષ ને પ્રકૃતિનો, જળ અને ચેતનનો જે ભેદ છે એ ભેદ ગ્રહણ ન થવાને કારણે
અર્થાત પુરુષ અને પ્રકૃતિ કે દ્રષ્ટા અને દૃશ્ય. પુરુષ દ્રષ્ટા છે, પ્રકૃતિ દૃશ્ય છે. આ દ્રષ્ટા અને દૃશ્યનો કે આત્મા અનાત્માનો ભેદ પારખ પડખાતો ન હોવાના કારણે, વિવેક ન હોવાના કારણે આ બંધ જે છે એ અવિવેકનું કારણ છે. પણ તમે આત્મા અનેક છે એવું કેમ માનો છો? બંધ મુક્તિ વ્યવસ્થાર્થમ, બધા જવાબ હોવા જોઈએ તો જ એને દર્શન કહેવાય. બધા જવાબ હોવા જોઈએ તો જ, નહીતર પછી જો જવાબ ના આપી શકાય એવી કેવી જાતનું દર્શન? એટલે દરેક પાસે એના ઉત્તર હોય છે બધા પ્રશ્નોના. તો કે તમે આત્મામાં જ અનેકતા માનો છો. એક બાજુ કહો છો કે આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, અસંગ છે, નિર્વિકાર છે, અને બીજી બાજુ કહો છો કે આત્મા અનેક છે. એવું કેવી રીતે? બંધ મુક્તિ વ્યવસ્થાર્થમ, કોઈ આત્માને અનેકતાનો અનુભવ કર્યો નથી, પરંતુ બસ આ તો સ્વીકારવું પડે છે કે બંધ મુક્તિ વ્યવસ્થાર્થમ, આત્મા અનેક છે એવું મારે સ્વીકારવું પડે છે. કારણ કે તો જ એક બદ્ધ હોય અને બીજો મુક્ત હોય એવું કહે સમજાવી શકાય, જ્યારે બંને આત્મા જુદા હોય. અને માટે આ સુખ દુઃખ, જન્મ મૃત્યુ, બંધ મુક્તિ, આ બધું દરેકમાં ભિન્ન ભિન્ન હોય છે. અને તેથી અમારે સ્વીકારવું પડે છે કે આત્મા અનેક છે. કશ્ચિત બદ્ધ કશ્ચિત મુક્ત, કોઈક બદ્ધ છે, કોઈક મુક્ત છે, એવું ત્યારે જ હોય જ્યારે આત્મા અનેક છે. મેં કહ્યું પ્રમાણે, સાંખ્ય મત પ્રમાણે પ્રકૃતિ એક છે, જ્યારે આત્મા અનેક છે. આ પ્રકૃતિનું તત્વ તમે લાવ્યા ક્યાંથી? તમારી પોતાની કલ્પના છે કે શાસ્ત્રનું એને સમર્થન છે? તો કે નહીં, શાસ્ત્રનું પણ સમર્થન છે. મહતઃ પરમ વ્યક્તમ એથી પ્રકૃતિરુચ્યતે, શ્રુતૌ અસંગતા તદ્વત અસંગો એથી અતઃ સ્ફુટા. તો કે નહીં, ઉપનિષદની અંદર પણ મહતઃ પરમ વ્યક્તમ, આમ અવ્યક્તથી જેનો નિર્દેશ થાય છે એ જ પ્રકૃતિ છે. અને અસંગો હોય એમ પુરુષ, વહી શાસ્ત્ર એમ કહે છે કે આ પુરુષ કે આત્મા અસંગ છે. અર્થાત અમે જે કહીએ છીએ કે આત્મા અસંગ છે અને પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે, એને મારું સમર્થન શાસ્ત્રમાં છે. આ પ્રકારે જીવ એટલે કે આત્મા વિશે જ અનેક પ્રકારના અભિપ્રાય છે એની વાત કરી. હવે ઈશ્વર વિશે ભિન્ન ભિન્ન અભિપ્રાય છે એની વાત કરે છે. એ રીતે આ બહુ સુંદર ગ્રંથ છે, બધા પ્રકારના અભિપ્રાય પણ જાણવા મળે. તમે કહો સ્વામી બીજાના અભિપ્રાય જાણે અમને શું કામ છે? પણ કામ એટલું જ છે કે અભિપ્રાય કોઈક પ્રકારની વિચાર પદ્ધતિમાં જન્મેલા છે. અર્થાત જીવનના અનુભવ પર અમુક રીતે વિચાર કરવાના કારણે આ દાર્શનિકો આ પ્રકારના અભિપ્રાય પર આવેલા છે. અને તેથી એ વિચારમાં શું દોષ રહેલો છે આપણે સમજી શકીએ તો આપણે વિચાર શુદ્ધિ થાય અને આપણે એવા ભ્રમમાં ના પડી જઈએ. અને એવું પણ નથી કે માત્ર દાર્શનિકો જ આ પ્રકારે વિચાર કરતા હોય છે, આપણી બુદ્ધિ પણ આ રીતે વિચાર કરતી હોય. કે આવા બુદ્ધિમાન લોકોએ જ્યારે પોતાના અનુભવથી આ પ્રકારનો નિર્ણય કર્યો ત્યારે આપણે શું મોટા છે, તેથી એ જ અનુભવ આપણને થઈ રહ્યા છે, તેથી આપણે પણ આ પ્રકારના ખ્યાલ ધરાવતા હોઈએ છીએ. કોણ નથી ખ્યાલ ધરાવતું કે આત્મા અનેક છે? કોણ નથી ધરાવતું કે પ્રકૃતિ જળ પુરુષ કે ચેતન કરતા ભિન્ન જેવો ખ્યાલ કોણ નથી ધરાવતું? ટૂંકમાં આ સાંખ્ય અને બીજા બધા જે દાર્શનિકોના અભિપ્રાય છે એવા અભિપ્રાય આપણે પણ ધરાવતા હોઈએ છીએ. એ દ્રષ્ટિએ માત્ર એમના જ વિચાર દોષ નહીં, પરંતુ આપણા વિચારમાં પણ શું દોષ છે આપણે સમજી શકીએ. આના રીતે આપણી વિચારની શુદ્ધિ થાય, વિચારમાં સૂક્ષ્મતા આવે. તો સ્વામી વિચારની સૂક્ષ્મતાને શું કરવાની? પણ એને જીવન જીવવા માટે જોઈએ ને. છેવટે વેદાંત શાસ્ત્ર ભણવું એટલું નથી કે આપણે જીવનનો તિરસ્કાર કરવાનો, કે ભાગી જવાના છે, એવું નથી. આપણું જીવન કેમ જીવવું એ શાસ્ત્ર શીખવાડે છે. તમે તો સંન્યાસી થઈ ગયા, પણ તોય જીવન તો જીવવું જ પડે ને, કોઈક રીતનું જીવન તો જીવવું જ પડે. ચાલો એટલું ખરું કે સંન્યાસીનો અર્થ કે ઘણી બધી જવાબદારીઓ છટકી ગયા, એ જુદી વાત છે. અથવા જવાબદારી સ્વીકારે ને છટકી ગયા કરતા. છતાં પણ પ્રારબ્ધ પ્રમાણે તો દરેક જાણે જીવન જીવવાનું જ છે. તમે ગમે તેટલો સંકલ્પ કરો તો પણ પ્રારબ્ધ પ્રમાણે તમારે જીવન એટલે જે પ્રકારનું જીવન જીવવાનું હોય વ્યવહાર કરવો જ પડે. અને એ વ્યવહારમાં વિવેક, તો વેદાંત શાસ્ત્ર આપણને વિવેક શીખવાડે છે. કેમ બરોબર, કેમ વિચાર કેમ કરવો, વસ્તુનું કેમ મૂલ્યાંકન કરવું, આવું શીખવાડે છે. અને એ રીતે આ વિચાર પદ્ધતિ કે આ વિચારની સૂક્ષ્મતા એ આપણા જીવનમાં પણ ઉપયોગી થાય એ માટે છે. કઈ છેવટે જીવનમાં છે શું, જે સુખ દુઃખ આવે છે એનું એક જ કારણ છે કે વાસ્તવિકતા જેવી છે તે ન સમજી એટલા માટે આવતું હોય છે.
તો જીવનની વાસ્તવિકતા જેવી છે તેવી સમજાવે છે. અને તેથી કેવી રીતે આપણા અવિવેકને કારણે આપણો બંધ આવ્યો, તો કેમ અવિવેકમાંથી મુક્ત થઈએ કે આપણું જીવન વિવેકમય બને. શું મહત્વનું છે, શું મહત્વનું નથી, શેને વડે આગ્રહ રાખવો જોઈએ, શેને વડે ન રાખવો જોઈએ. એવું નથી કશાય વડે આગ્રહ રાખવો જ ન જોઈએ, એવું નથી. કશાક આગ્રહ રાખવા પણ જોઈએ અને ઘણા બધા આગ્રહો ન રાખવા જોઈએ. શું શ્રેય છે, શું પ્રેય છે, આપણો વિવેક તો કરવો પડે, સતત કરવો પડતો હોય છે. પ્રત્યેક ક્ષણે આપણે વ્યવહારની અંદર કોઈ ને કોઈ પ્રકારની પસંદગી કરવાની હોય જ છે, નિર્ણય લેવાના હોય છે. નાના નાના નિર્ણય લેવા તો પડે જ ને. જમતી વખતે બીજો કોળિયો શેનો હશે, રોટલી દાળની બોળીને ખાઈશ કે શાકમાં બોળીને ખાઈશ, શું કરે, એવો નિર્ણય લેવાતો હોય છે. કે આ 3 રોટલી ખાવી, પછી ચોથી ખાવી કે ના ખાવી, ભાતમાં દહીં લેવું કે ના, બધી નિર્ણય. તમને આ બધા નિર્ણયોની પાછળ તો કંઈક અમને સમજ રહીને હોય છે ને, કોઈક સમજથી પ્રેરાને બધા નિર્ણયો લેવાતા હોય છે. ટૂંકમાં જીવન વિશેની જે પ્રકારની આપણી સમજ હોય છે, એ સમજ જ આપણા બધા નિર્ણયોમાં એક અથવા બે અભિવ્યક્ત થતી હોય છે. કે શું મહત્વનું છે, શ્રેય મહત્વનું છે કે પ્રેય મહત્વનું છે. કારણ કે આ પ્રિય છે અને માટે આપણે જરા છૂટ મૂકીએ. પ્રેય મહત્વનું છે કે એને કારણે પછી બપોરે 3 કલાક ઊંઘવું પડે, એને કારણે બીજું કંઈ ન થાય પાછું, એટલે એકને કારણે બીજાનો ભોગ અપાતો હોય. આ બધી જાતનું ચિંતન મનમાં થતું હોય, પછી આપણે જે કરતા હોય એ કરતા હોય. એટલા માટે વિચારની સૂક્ષ્મતા, સમજની સૂક્ષ્મતા, કારણ કે જેવી સમજ એવા આપણા નિર્ણયો. અને પ્રત્યેક ક્ષણે મનુષ્ય નિર્ણય લેવો જ પડતો હોય છે. અને તેથી આ બધી એ સમજની સૂક્ષ્મતા છે, એ અત્યંત ઉપયોગી છે. ચાલો 102માં શ્લોક છે, એ શ્લોક વાંચીએ આપણે. ઈશ્વર વિશે હવે જે જુદા અભિપ્રાય પ્રવર્તમાન છે એના વિશે હવે ગ્રંથકાર કહે છે. ચિત્સન્નિધૌ પ્રવૃત્તાયાઃ પ્રકૃતેર્હિ નિયામકં ઈશ્વરં બ્રુવતે યોગાઃ સજીવેભ્યઃ પરશ્રુતઃ પ્રધાનક્ષેત્રજ્ઞપતિઃ ગુણેશ ઇતિ શ્રુતિઃ આરણ્યકે સંભ્રમેણ ह्यन्तर्याम्युपपादितः. તો સાંખ્ય તો એમ કહે છે કે પ્રકૃતિ સ્વતંત્ર છે. ચિતો ભોગાપવર્ગાર્થમ પ્રકૃતિ સા પ્રવર્તતે. આ પુરુષ ચૈતન્ય છે, એની ભોગ અને અપવર્ગ અર્થાત પ્રેય અને શ્રેય જે પ્રકારની ઈચ્છા હોય એ ઈચ્છા પૂરી કરવા માટે આ પ્રકૃતિ જે આવશ્યક હોય એનું સર્જન કરતી હોય છે. અને એ રીતે પ્રકૃતિ સ્વતંત્ર છે. તો પેલા યોગી લોકોને એ બરાબર નથી. કેમ? ચિત્ત સન્નિધૌ પ્રવૃત્તાયાઃ પ્રકૃતેઃ નિયામકમ ઈશ્વરમ. તો ચિત્ત અર્થાત પુરુષની સન્નિધિમાં જે કાર્યશીલ છે એવી પ્રકૃતિ, જે પુરુષની ઈચ્છા સમજીને એ પ્રકારે રચના કરતી હોય છે, એ પ્રકૃતિનો કોઈ નિયામક જોઈએ. ઈશ્વરમ બ્રુવતે યોગા. તો યોગ એટલે પતંજલિ મહર્ષિના જ અનુયાયીઓ છે એમ કહે છે કે નહીં, આ પ્રકૃતિનો પણ એક નિયામક છે. એ કોણ છે? ઈશ્વર છે. એ દરેક જણ ઈશ્વરમાં સ્વીકાર કરનારા પણ દરેક જણ ઈશ્વરની પોતાની વ્યાખ્યા આપતો હોય છે, પણ સમજવાની જરૂર છે. હું ભગવાનનો માનું છું એટલે પૂરતું નથી. પણ કયા ભગવાન, હું જે ભગવાન માનું છું ભગવાન કેવા છે? આમ યોગી લોકો ઈશ્વર માને, નૈયાયિક લોકો પણ માને, બધા લોકો ઈશ્વર માનતા હોય, પરંતુ એ બધાનો ઈશ્વર વિશેનો શું ખ્યાલ છે એ જાણવાની જરૂર છે. આપણે જોઈશું કે ઈશ્વર આપણો પણ ખ્યાલ આવા કંઈક પ્રકારનો છે. એટલે આત્મા વિશેનો ખ્યાલ, ઈશ્વર વિશેનો ખ્યાલ, જગત વિશેનો ખ્યાલ, આ બધા ખ્યાલ આપણે ધરાવતા જ હોઈએ છીએ.
જન્મીએ ત્યારથી ને આપણા ઉછેર દરમિયાન આ બધાના ખ્યાલ પૂર્વ સંસ્કાર લઈને પણ આવેલા છે. અને જોડે જોડે આપણા ઉછેર દરમિયાન આપણને આ બધી વસ્તુનો કોઈ કોઈ પ્રકારનો સામગ્રી મળતી જ હોય છે. આમ જેવા આપણો અનુભવ હોય, જેવા સંસ્કાર હોય, જેવો ઉછેર હોય, એ પરથી જીવ જગત અને ઈશ્વર આ બધા વિશે આપણા અભિપ્રાય હોય. અને અભિપ્રાય ખોટા જ હોય છે, સામાન્ય હોય છે. કારણ કે હું જન્મ્યો ત્યારે અજ્ઞાની જન્મ્યો છું અને પછી મારી જાતને હું એક વ્યક્તિ માનીને જન્મ્યો છું. અને તેથી જે પ્રકારનો અભિપ્રાય હું મારા વિશે ધરાવું છું એ પરથી જ આ જગત વિશેનો અભિપ્રાય બાંધવાનો ને. એટલે હું ભયભીત વ્યક્તિ હોઉં તો મારો અભિપ્રાય જગત વિશે હોય કે જગત તો બહુ ભયજનક છે. જ્યારે હું નિડર વ્યક્તિ હોઉં તો મને લાગે જગતમાં એવું કંઈ નથી. હું નિર્દોષ હોઉં તો મને લાગે જગત નિર્દોષ છે. હું દુષ્ટ હોઉં તો મને લાગે જગત બહુ દુષ્ટ છે. હું પાપી હોઉં તો મને બધા પાપ દેખાતો હોય. ટૂંકમાં જગતની મારી દ્રષ્ટિ મારી પોતાની દ્રષ્ટિ પર આધારિત હોય છે. આમ દરેક જણને પોતાના વિશે તો અનેક પ્રકારના ભ્રમ ગ્રંથિઓ હોય જ છે. અને પરથી જગત વિશે પણ અનેક પ્રકારના ભ્રમ આપણે સેવતા હોઈએ છીએ. અને ઈશ્વર વિશે પણ એ બધા ભ્રમ એ બધી પાસે આપણે વ્યવહારનું સંચાલન કરતા હોય છે. અને માટે બધા ભ્રમોથી મુક્ત થવાની આવશ્યકતા છે. એટલે ઈશ્વર વિશે કયા પ્રકારના ખ્યાલ પ્રવર્તમાન છે એનો ગ્રંથકારે ચર્ચાનો પ્રારંભ કરે છે કે નહીં, આ પ્રકૃતિ સ્વતંત્ર રીતે સર્જન કરે એ યોગ્ય નથી, પરંતુ પ્રકૃતિનો પણ કોઈ નિયામક હોવો જોઈએ. પ્રકૃતિ નિયામકમ ઈશ્વરમ બ્રોતે યોગા. તેથી યોગના અનુયાયીઓ એમ કહે છે યોગી લોકો કે પ્રકૃતિનો નિયામક એટલે ઈશ્વર. સજીવેભ્યઃ પરશ્રુતઃ. ઈશ્વર કેવો છે? સજીવેભ્યઃ પરઃ. યોગી લોકો પણ આત્માને અનેકતા સ્વીકારે છે. એ પણ આત્માને ચિદ વપુઃ અસંગ સાંખ્યનો સિદ્ધાંત યોગમાં છે. આટલો થોડો તફાવત છે કે સાંખ્યના અનુયાયીઓ સાંખ્ય લોકો ઈશ્વરનો સ્વીકાર કરતા નથી, એટલે પ્રકૃતિના કોઈ નિયામકનો સ્વીકાર કરતા નથી. જ્યારે યોગી લોકો ઈશ્વરનો સ્વીકાર કરે છે, એના અનુગ્રહનો સ્વીકાર કરે છે. અને એટલે યોગ શાસ્ત્ર અંદર પણ પ્રણવ ઓમકારના જપનું વિધાન છે. કારણ કે પ્રણવ એ ઈશ્વરનું નામ છે. અને એટલે ત્યાં સુધી કે ઈશ્વર પ્રણિધાનમ, ઈશ્વરનું સતત ધ્યાન કરવું, ઈશ્વરનું સતત અને આરાધના કરવી એ મનુષ્યને અંતિમ ધ્યેય સુધી પહોંચાડનારું છે એવું યોગ શાસ્ત્ર કહે છે. તેથી ઈશ્વર એ યોગ માટે મહત્વનું છે. પણ એમની એવી કલ્પના છે કે ઈશ્વર એક પુરુષ વિશેષ છે, અર્થાત એક વિશિષ્ટ પ્રકારનો પુરુષ છે. આત્મા પણ પુરુષ છે, એ અસંગચિત બાબુ છે. અને ઈશ્વર પણ પુરુષ છે, પણ એક વિશેષ પ્રકારનો પુરુષ છે. આ જીવ બધા જે છે એવું નહીં, પણ મેં કહેતા વિશેષ પ્રકારનો પુરુષ છે. પણ તમને આવા જીવ કરતા વિશેષ પ્રકારનો, આત્મા કરતા વિશેષ પ્રકારનો એક ચૈતન્ય હોય એના માટેનું પ્રમાણ તો કે પ્રધાન ક્ષેત્રજ્ઞપતિ ગુણેશ ઇતિ શ્રુતિ. તો કે કહે છે શ્રુતિ કે પ્રધાન ક્ષેત્રજ્ઞ બંધનો પતિ છે. જીવ અને એટલે પુરુષ ને પ્રકૃતિ બંધનો પતિ એનું નામ છે ઈશ્વર. ગુણેશ ત્રણેય ગુણનો નિયંતા એટલે ઈશ્વર. આરણ્ય કે અસંભ્રમેણ હિ અંતર્યામી ઉપપાદિત. અને જેમ વાત કરી તેમ બૃહદારણ્ય કે ઉપનિષદમાં અંતર્યામી બ્રાહ્મણમાં બહુ વિસ્તારથી અંતર્યામી અર્થાત જગત સમગ્ર જગતનું નિયમન કરનાર ઈશ્વર છે એનું બહુ વિસ્તારથી પ્રતિપાદન થયું છે. અને માટે અમે જે કહીએ છીએ કે ઈશ્વર નિયંતા છે, એવા નિયંતા રૂપી ઈશ્વરનો સ્વીકાર કરવા માટે શ્રુતિ પ્રમાણ છે. એમ કરીને એ ખરું આ બધા આસ્તિક દર્શન હોવાને કારણે, વેદને પ્રમાણ કરતા હોવાને કારણે પોતાના અભિપ્રાયના સમર્થનમાં એ લોકોએ શ્રુતિના વાક્યો ટાંકવા જ પડે. ટૂંકમાં અમારો અભિપ્રાય આવો છે કારણ કે શાસ્ત્ર આ પ્રમાણે કહે છે. તામેવ વાદ વિપ્રવૃત્તિમ પ્રજાનીતે. તો હવે આ 104માં શ્લોક છે, આગળ ચર્ચા ચાલે છે કે ઈશ્વર વિશે પણ જે એ ઈશ્વર નિયંતા છે તો બરોબર છે, પણ ઈશ્વર કેવો છે? ઈશ્વર જગતનો નિયંતા છે. ટૂંકમાં જે લોકો ઈશ્વરનો સ્વીકાર કરે છે બધા ઈશ્વરને જગતના નિયંતા રૂપે સ્વીકાર કરે છે, બરોબર છે.
પણ ઈશ્વર કેવો છે એના વિશે જે વાદી એટલે જે બધા લોકોનો અભિપ્રાય છે ભિન્ન ભિન્ન એ હવે અહીં પ્રસ્તુત કરે છે. 104માં શ્લોકમાં એની પ્રતિજ્ઞા કરે છે. પ્રતિજ્ઞા કરે એટલે કે એની ભૂમિકા કે હવે પછી શું ચર્ચા આવવાની છે. અત્રાપિ કલહાયન્તે વાદિનસ્વસ્વયુક્તિભિઃ વાક્યાન્યપि યથા પ્રજ્ઞમ દાર્ઢ્યાયોદાહરન્તિ. અત્રાપિ કલહાયન્તે વાદિનઃ. અત્રાપિ અર્થાત આ ઈશ્વરના વિષયમાં પણ વાદિનઃ કલહાયન્તે. આ વાદી અર્થાત ભિન્ન ભિન્ન અભિપ્રાય ધરાવનારા જે દાર્શનિકો છે એ પરસ્પર કલહ કરે છે ને વાદ વિવાદ કરે છે. કલહ ક્યારે? જયારે હું બીજાના અભિપ્રાય ન સ્વીકારું અને મારો અભિપ્રાયને સાબિત કરો. આમ તો વાદ એને કહેવાય જ્યાં કલહ ન હોય. વાદ એ પ્રકારની ચર્ચા છે જ્યાં જે વાદ કરતા હોય એ એવી ઈચ્છાથી ચર્ચા કરતા હોય જે સત્યનો નિર્ણય થાય. એટલે જયારે સત્ય વિશેનો કોઈ આગ્રહ આપણો ન હોય અને ત્યારે આપણે પરસ્પર ચર્ચા કરતા હોઈએ જેથી સત્યનો આપણે નિર્ણય પર આવી શકીએ એ પ્રકારના મુક્ત મનથી કે નિરપેક્ષ રીતે તટસ્થ રીતે આગ્રહ રાખ્યા વગર આપણે જયારે ચર્ચા કરતા હોઈએ ત્યારે એ પ્રકારની ચર્ચાને વાદ કહેવાય. પણ જ્યાં માત્ર મારો અભિપ્રાય સાચો ઠરાવવાનો પ્રયત્ન છે એને જલ્પ કહેવાય. અને જ્યાં બીજાના અભિપ્રાયને ખોટો ઠરાવવાનો પ્રયત્ન છે તેને વિતંડા કહેવાય. તો ભલે આ વાદીના ખરા પણ મુખ્યત્વે જલ્પ સ્વસ્વયુક્તિ. દરેક જણ પોતપોતાની યુક્તિ પ્રસ્તુત કરે છે. આમ પોતે ઈશ્વર વિશે જે પ્રકારનો અભિપ્રાય ધરાવે છે એના સમર્થનમાં આ દરેક જે વાદી અર્થાત દરેક જે દાર્શનિક દરેક ચિંતક પોતપોતાની યુક્તિ પણ પ્રસ્તુત કરે છે. વાક્યને અભી યથા પ્રજ્ઞમ દાર્ઢ્યાય ઉદાહરણિ. એટલું જ નહીં પરંતુ વાક્યાની શાસ્ત્રના ઉપનિષદના વાક્યો માત્ર યુક્તિથી આ લોકો અભિપ્રાય સ્થાપિત કરીએ તો સ્વીકાર્ય હોતો નથી. કારણ કે તર્કો પ્રતિષ્ઠા, આ તર્કની ક્યારેય પ્રતિષ્ઠા હોતી નથી. તેથી એક જ્યાં તર્કથી કશું પ્રતિપાદિત કરે તો એનાથી વધારે બુદ્ધિમાન માણસ હોય એ બીજા તર્કથી એનું ખંડન કરે. એટલા જ માટે આપણે તર્કથી સત્યનો નિર્ણય કરવાનો નથી હોતો. સત્ય નિર્ણય છે શાસ્ત્રથી. અને એટલે વાક્યાને અભી યથા પ્રજ્ઞા અનતિક્રમ્ય. પોતાની પ્રજ્ઞા પ્રમાણે, પોતાની બુદ્ધિ પ્રમાણે, પોતાની સમજ પ્રમાણે આ બધા દાર્શનિકો કે વાદીઓ શાસ્ત્રમાંથી એ પ્રકારના એટલે પોતાના અભિપ્રાયને સમર્થન આપનારા વાક્યો પણ ઉદ્ધૃત કરે છે. તો બધા જુદા જુદા વાક્યો કેમ લઈ આવતા છે? એક જ શાસ્ત્ર, તમે તો શાસ્ત્ર એ પ્રમાણ છે તો એમાંથી આટલા અભિપ્રાય ક્યાંથી? દરેક જણ શાસ્ત્રને કઈ રીતે જોવા માંગે છે? પોતાના અભિપ્રાયને સમર્થન મળે રીતે. ખાસ કરીને અહીંયા એક લોકો બધા તો એ તો હંમેશા બીજા જે સામે તર્ક પ્રધાન જે બધા દર્શનો છે ત્યાં આગળ એ લોકો શાસ્ત્રને એવી રીતે ઉપયોગ કરે જેથી પોતાના મતને સમર્થન મળે. તેથી યથા પ્રજ્ઞમ, પોતાની પ્રજ્ઞા પ્રમાણે, પોતાની સમજ પ્રમાણે પોતે જે પ્રકારનો નિર્ણય કરે જેની પ્રમાણે એ લોકો શાસ્ત્રમાંથી એના અનુરૂપ વાક્યો ટાંકતા હોય છે. દાર્ઢ્યાય, પોતાનો જે અભિપ્રાય છે એની દ્રઢતા માટે એ પોતાની યુક્તિઓ પ્રસ્તુત કરતા હોય છે અને જોડે એના સમર્થનમાં શાસ્ત્રના વાક્યો પણ ઉદ્ધૃત કરતા હોય છે. આ કયા વિષયમાં? ઈશ્વરના વિષયમાં પણ. તો હવે ઇદાનીમ પતંજલિના ઉક્તમ ઈશ્વર પ્રતિપાદકમ. હવે પતંજલિ મહર્ષિ ઈશ્વરનું પ્રતિપાદન કરે છે યોગ શાસ્ત્રમાં. એ કઈ રીતે કરે છે? તો એક સૂત્ર છે યોગ શાસ્ત્રમાં, ક્લેશ કર્મ વિપાક આશય અપરામૃષ્ટ પુરુષ વિશેષ ઈશ્વર. યોગ શાસ્ત્રમાં સૂત્ર છે કે ઈશ્વરનું સુંદર ત્યાં વર્ણન છે. ઈશ્વર પુરુષ વિશેષ
આપણે બધા પુરુષ છે, પણ પુરુષ વિશેષ પ્રકારનો પુરુષ, વિશેષ પ્રકારનો ચેતન. ઈશ્વર પણ ચેતન છે, આપણે પણ ચેતન છે, પણ કેવું છે? વિશેષ પ્રકારનું ચેતન, વિશેષ પ્રકારનો પુરુષ. કેવું છે? ક્લેશ, કર્મ, વિપાક, આશય આ બધાથી અલિપ્ત હોય, નિર્લેપ હોય, અસંસ્પૃષ્ટ હોય. અર્થાત જેને ક્લેશ, કર્મ, વિપાક, આશય આ બધાની અસરથી જે મુક્ત હોય. આ બધા જે પુરુષો જેને જીવ કહેવાય એવા કેવા છે? આ ક્લેશ, કર્મ, વિપાક, આશય આ બધાના પ્રભાવ હોય છે. જેમ આપણે વેદાંત શાસ્ત્ર પણ કહે કે ઈશ્વર કોણ છે? તો કે માયાના પ્રભાવથી મુક્ત છે. જીવ કોણ છે? જે માયાના પ્રભાવ, માયાથી સંચાલિત છે. ઈશ્વર કોણ છે? માયાનું સંચાલન કરનાર છે. આ લોકો એવું નથી કહેતા. લોકો એમ કહે છે કે આ જીવ કોણ છે? તો કે આ ક્લેશ, કર્મ, વિપાક, આશય આ બધાના પ્રભાવમાં છે, એ બધાથી મર્યાદિત છે. ઈશ્વર કોણ છે? તો ક્લેશ, કર્મ, વિપાક, આશય આ બધાની અસરથી મુક્ત છે. અર્થાત આ બધી વસ્તુઓ જેને અસર નથી કરી શકતી એવું વિશેષ પુરુષ છે, એનું નામ ઈશ્વર. તો આ જે સૂત્ર છે એ આ 105મા શ્લોકમાં કહે છે. ક્લેશ, કર્મ, વિપાકૈસ્તત આશયૈરપ્યસંયુતઃ પું વિશેષો ભવેદીશઃ જીવવત્સોऽપ્યસંગચિત. क्लेश, कर्म, विपाकैः आशयैः अपि तत् आशयैः अपि असंयुतः. असंयुतः એટલે અસંયુક્ત, અસંસ્પૃષ્ટ. આ ક્લેશ, કર્મ, વિપાક અને જન્મ આશય છે એ બધાથી અસ્પૃષ્ટ છે. અર્થાત જેને આ વસ્તુ, જેને કોઈના કોઈ વસ્તુ સ્પર્શ કરી શકતી નથી. પુષ્કર પલાશવત, જેમ કવાના પત્રને જળ સ્પર્શ ન કરી શકે તે રીતે ઈશ્વર જે છે એને આ ક્લેશ, કર્મ, વિપાક અને આશય સ્પર્શ કરી શકતા નથી. આ શું વસ્તુ છે? ક્લેશ, કર્મ. તો ક્લેશ પંચ ક્લેશા: અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. એવું કે શાસ્ત્ર 5 ક્લેશની વાત કરે છે. આપણા જીવનમાં ક્લેશ હોય છે ને, 5 પ્રકારનો ક્લેશ: અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. તો આ જીવ કેવો છે? આ ક્લેશ, કર્મ વગેરેની અસર નીચે છે. તો અવિદ્યા કોને કહેવાય? અવિદ્યાની વ્યાખ્યા આપે છે: અનિત્ય, અશુચિ, દુઃખ, અનાત્મસુ, નિત્ય, શુચિ, સુખ, આત્મબુદ્ધિ, અવિદ્યા. વેદાંત શાસ્ત્રમાં જેને અધ્યાસ કે અધ્યારોપ કહેવામાં આવે છે એને આ યોગશાસ્ત્ર અવિદ્યા કહે છે. અવિદ્યા 4 રૂપે વ્યક્ત થાય છે. જે અનિત્ય છે એમાં નિત્યના દર્શન કરવા, જે અપવિત્ર છે એને પવિત્ર માનવું, જે દુઃખનું કારણ છે એને સુખનું સાધન માનવું, જે અનાત્મા છે એને આત્મા માનવો. આ 4 વસ્તુ જે અનિત્ય છે. સ્વર્ગ વગેરે અનિત્ય છે, છતાં પણ નિત્ય માનવો. હંમેશા માણસ સ્વર્ગ વગેરે નિશ્ચય કેમ કરતો હોય છે? એ નિત્ય છે માનને કરતો હોય છે. અનિત્ય નિત્ય બુદ્ધિ, જે અનિત્ય છે એમાં નિત્ય બુદ્ધિ. આ જગત પણ અનિત્ય છે, અસત્ય છે, એમાં સત્ય બુદ્ધિ. જે મિથ્યા છે એમાં, જે કે એ લોકો મિથ્યા અનિત્ય છે. જગતના પદાર્થો અનિત્ય છે, છતાં પણ મનુષ્ય બધા પર આધારિત છે. બધાને પોતાના આશ્રય તરીકે સ્વીકારે છે. ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, સ્વર્ગ આ બધી વસ્તુઓ જે છે એ એના પર આધારિત છે. મનુષ્ય ટૂંકમાં સુખ અને સલામતી મળે આ બધા પદાર્થો પર આધારિત છે અને આ બધાને નિત્ય માને છે. વસ્તુમાં કેવા છે? અનિત્ય છે. અશુચિ, અપવિત્ર વસ્તુને પવિત્ર માનવી. જગતના કેટલા બધા વિષયો અપવિત્ર છે, છતાં એમને પવિત્ર માનવા. તો કોણ ખાઈ શકે? આવું માંસ, મચ્છી આવું ખાઈ કેવી શકાય?
કંઈક એમાં દેખાડો ત્યારે તો માણસ ખાઈ શકે. અપવિત્રમાં પવિત્ર દ્રષ્ટિ. આ તો બહુ એકદમ સ્થૂળ દ્રષ્ટાંત આવે, બધા અનેક દ્રષ્ટાંતો છે. ટૂંકમાં અપવિત્રમાં પવિત્ર દ્રષ્ટિ. આ દેહ પણ એવો જ છે, અપવિત્ર છતાં એમાં પવિત્ર દ્રષ્ટિ. અન્યનો દેહ પણ એવો જ છે, છતાં એમાં પવિત્ર દ્રષ્ટિ. દુઃખ, જગતના બધા પદાર્થો અનેક વસ્તુ દુઃખ આપનારી છે, છતાં પણ એને સુખના સાધન માનવા. અનાત્મ શું? આ દેહ મન બુદ્ધિ અનાત્મા છે, એમાં આત્મબુદ્ધિ હોય અને અવિદ્યા કહેવાય. કેવી સરસ વ્યાખ્યા છે ને, અવિદ્યા બધું આવે ગયું. અતસ્મિન તદબુદ્ધિ, જે તત નથી એમાં તદબુદ્ધિ. યથા રજ્જૌ સર્વબુદ્ધિ અસર્વભૂતાયામ રજ્જ્વામ, જેમાં સર્વનું નામ નિશાન જેવો રજ્જુમાં સર્વબુદ્ધિ. થોડુંક સર્વ પણ હોત ને સર્વ માન્યો તો જુદી વાત છે. સર્વનો લેશ માત્ર જ્યાં નથી ત્યાં સર્વબુદ્ધિ. તેમ સુખનો લેશ માત્ર નથી ત્યાં સુખ બુદ્ધિ. પવિત્રનો લેશ માત્ર નથી ત્યાં પવિત્ર બુદ્ધિ. નિત્યતાનો લેશ માત્ર ત્યાં નિત્ય બુદ્ધિ. આત્માનો લેશ માત્ર નથી આત્મબુદ્ધિ. આવી રીતે યોગ શાસ્ત્ર અવિદ્યા સમજાવે. આ લઈને દરેક માણસ જન્મે છે. એમાંથી જન્મે છે અસ્મિતા, દૃઢ દૃશ્યનો અવિવેક, પુરુષ પ્રકૃતિનો અવિવેક અર્થાત આત્મા અનાત્મા અવિવેક, અનાત્માને આત્મા માનવો. અને એમાંથી જે ખ્યાલ જન્મે અસ્મિય, અસ્મિ એટલે હું છું. આમ અસ્મિતાનો આપણે અર્થ ગૌરવ એમ પણ કરીએ છીએ, પણ બરોબર છે, કહી શકાય. પણ અસ્મિતા આ શાસ્ત્રમાં જે શબ્દ વપરાય છે અસ્મિતા, અસ્મિત બુદ્ધિ. હું કંઈક છું, નાનકડો છું, અલ્પ છું. અનાત્મામાં આત્મા અનાત્માનો વિવેક ન થવાને કારણે અનાત્મામાં આત્મબુદ્ધિ, આત્મામાં અલ્પ બુદ્ધિ. આમ કરીને જે એક અહંકારનો, અભિમાનનો, વ્યક્તિત્વનો ખ્યાલ જેનું નામ છે અસ્મિતા. હવે એક મહાન ક્લેશ છે. એમાંથી રાગ સ્વાભાવિક છે કે આત્મા માટે સ્વાભાવિક પ્રેમ હોય, જેને આત્મા માનવા જેને માટે સ્વાભાવિક પ્રેમ હોય, આત્માને અનુકૂળ હોય એના માટે રાગ, આત્માને પ્રતિક હોય એના માટે દ્વેષ. એટલે આત્મામાંથી રાગ દ્વેષ. આત્મા વિશે જયારે કોઈ મર્યાદિત ખ્યાલ હોય, આત્માને મર્યાદિત માનવામાં આવે તો રાગ દ્વેષ જન્મ્યા વગર રહે જ નહીં. આત્મા જેવો છે એવું જાણવામાં આવે તો આત્માને કશું અનુકૂળ પણ નહીં ને પ્રતિકૂળ પણ નથી. આત્મા કેવો છે? સર્વવ્યાપી, સર્વનો આત્મા, પૂર્ણ. એને અનુકૂળ પણ કઈ નથી, પ્રતિકૂળ પણ નથી. કારણ કેવો છે? કોઈ પ્રકારની અસરથી મુક્ત છે અને કોઈ વસ્તુ એનાથી ભિન્ન છે જ નહીં. અંતેથી આ માટીને કશું અનુકૂળ, ઘડો હોય કે પછી કઈ કૂજો હોય કે ગમે તે સકોરું હોય તો પણ આ માટીને કશું પ્રતિકૂળ નથી, કારણ કે માટી સર્વનો આત્મા છે. એ આત્માને આપણે જો જેવો છે તેવો જાણીએ તો અનુકૂળ પ્રતિકૂળનો પ્રશ્ન રહેતો નથી. પણ આપણે આત્માને જેવો જાણીએ છીએ, માનીએ છીએ, એમાં અનુકૂળતા છે ને પ્રતિકૂળતા છે. અનુકૂળ જે હોય એના માટે રાગ, પ્રતિકૂળ હોય એના માટે દ્વેષ, અભિનિવેશ, દેહાત્મબુદ્ધિ. દુનિયાભરમાં જોઈએ છે કે આ દેહ અનિત્ય છે, છતાંય પણ દેહની અંદર મહાન આસક્તિ. જાણવા છતાં કે આ દેહ અનિત્ય છે, છતાં પણ દેહમાં મહાન આસક્તિ. આને કહે છે અભિનિવેશ. આ બધા કેવા છે? ક્લેશ. જીવ કેવો છે? આ બધા ક્લેશની અસરવાળો છે. ઈશ્વર કેવો છે? આ બધા ક્લેશથી મુક્ત છે. એટલે કૃષ્ણ ભગવાન કેવા હોય? અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ બધાથી મુક્ત. ઈશ્વર કહેવાય. ઈશ્વર પછી શું આવે? ક્લેશ, કર્મ. આ રાગ દ્વેષ એટલે કર્મ થવાના છે. રાગ એ વસ્તુ છે ને જે પોતાની પૂર્તિ માંગે અને દ્વેષ પણ પોતાની પૂર્તિ માંગે. રાગ એમ કે મને પેલું જોઈએ લઈને જ લેવડાવીને છોડાવે, અને દ્વેષ કે પેલું ના જ જોઈએ એના માટે એને દૂર કરીને છોડાવે. ગમે એમ તો રાગ દ્વેષ વસ્તુ એવી છે. એટલા માટે રાગ દ્વેષમાંથી કર્મ થવાનું. કર્મ કેટલા પ્રકારના યોગ શાસ્ત્ર કહે છે. કર્મ અશુક્લ અકૃષ્ણ. એક શુક્લ કર્મ છે, એક કૃષ્ણ કર્મ છે, એક શુક્લ કૃષ્ણ કર્મ છે. શુક્લ કર્મ એટલે કેવું કર્મ? જે શ્વેત છે, સફેદ છે, સ્વચ્છ છે, ધર્મને અનુરૂપ છે. એ બીજું કૃષ્ણ કર્મ. કૃષ્ણ એટલે કાળું, મલિન,
જે ધર્મની વિરુદ્ધ છે અધર્મનું આચરણ એને કૃષ્ણ કર્મ કહે છે. એક શુક્લ કૃષ્ણ કર્મ જેવા ધર્મ બંને આવી જતા. યોગીનું કર્મ કેવું છે? આ શુક્લ અકૃષ્ણ. જેના આત્માનું વાસ્તવિક જ્ઞાન છે, જે પોતાને અસંગચિત પ્રભુ જાણે છે, અકર્તા જાણે છે, એના કર્મમાં ધર્મ પણ નહીં, પાપ પણ નહીં, પુણ્ય પણ નહીં. આવા કર્મો તો યોગી જે કર્મ કરે એને તો કઈ અસર નહીં, કારણ કે એનું અકૃષ્ણ શુક્લ અકૃષ્ણ ટૂંકમાં એમાં કર્તૃત્વ બુદ્ધિ નથી. પણ જીવ જયારે કર્મ કરે ધર્મ અધર્મ કે ધર્મ અધર્મ એવું હોય. એટલે કર્મ જ્યાં કર્તૃત્વ બુદ્ધિ છે ત્યાં રાગ દ્વેષ છે, ત્યાં કર્મ હોવાનું. એક કર્મથી બંધાયેલો છે જીવ. એમાં શું અમને વિપાક તો વિપાક જાત ત્યાગોગા એ કર્મથી જન્મ થાય, એમાં તો આયુષ્ય નક્કી થાય, સુખ દુઃખના અનેક પ્રકારના અનુભવો થાય અને કહેવાય છે વિપાક. આ કર્મનો વિપાક એટલે કર્મનું ફળ. ફલ વિશેષ કર્મ જયારે પાકે ત્યારે ફળના રૂપમાં પાકે અને અનેક વિશેષ પ્રકારના કર્મફળ એનાથી પણ આ જીવ એની પણ અસરમાં છે. પણ ત્યાં પૂરું થાય તો વાંધો નથી. ત્યાં પૂરું થાય તાત આશય તદ આશયા તેષામ સંસ્કારા. આ પ્રત્યેક કર્મ વહી પાછો પોતાનો સંસ્કાર છોડીને જાય છે. એમ કરીને બીજા કર્મની ભૂમિકા રચીને જાય છે. કર્મ તો ગયું, કોનું ફળ આવ્યું, અનુભવ પૂરો થઈ ગયો, પૂરો થતો નથી. વહી પાછો પોતાનો સંસ્કાર છોડીને જાય છે. એવો સંસ્કાર રાગનો કે દ્વેષનો. એમ કરીને બીજા કર્મની ભૂમિકા તૈયાર કરીને જાય છે. તદ આશય આ બધા સંસ્કાર છે. કર્મફળના અનુભવમાંથી કે તો હર્ષ કે શોક જે કોઈ પ્રકારનો આવેગાત્મક જે અનુભવ હોય એ ભાઈ પોતાના સંસ્કાર છોડી જાય. એ બધા સંસ્કાર આપણા અંતઃકરણની અંદર એ બધા ત્યાં સંચિત થયા હોય છે. જ્યાં જીવ જાય ત્યાં ભાઈ પાસે એના સંસ્કાર સાથે જાય. આશય તો આ જીવ કેવો છે? આ બધાની અસર નીચે હોય છે. ટૂંકમાં બધાથી સ્પૃષ્ટ, બધાથી બધાનો સ્પર્શ એને હોય, બધાથી પ્રભાવિત હોય, બધાની અસર નીચે હોય, બધાથી બંધાયેલો હોય. ક્લેશ કર્મ વિભાગ. આ ક્લેશ કર્મ વિભાગ એટલે કર્મ ફળ. તદ આશય એનો જન્મતા જે સંસ્કાર છે એ બધાથી અસંયુત. ઈશ્વર કેવો છે? અસંયુત અસંસ્પૃષ્ટ. આ બધાથી અસ્પૃષ્ટ. આ બધાથી આ બુદ્ધિ કોષોને જેને સ્પર્શી ના શકે. પુમ વિશેષ ભવેદ ઈશ. યોગી લોકો છે કે આવો જે વિશેષ પુરુષ વિશેષ. આ બધા પુરુષો છે પણ આ બધાની અસર વાળા છે. એવો પુરુષ જે આ બધાની અસરથી મુક્ત છે એવો પુમ વિશેષ પુરુષ વિશેષ ઈશ ભવેદ એવો ઈશ્વર છે. તો એમાં ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.